ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે આજે 8મું ચેપ્ટર જે છે એની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 8. ચેપ્ટર 8 નાણાકીય સંચાલન. બરાબર છે. હવે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આમ આપણને આ શબ્દ જાણીતો છે આપણા માટે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરની અંદર જોઈએ તો પપ્પા છે એ બધું પૈસાનું શું કરતા હોય, મેનેજમેન્ટ કરતા હોય. એવી જ રીતે ધંધાની અંદર સ્પેશિયલ એવા માણસો રાખવામાં આવેલા હોય કે જેની પાસે કંપનીઓમાં એવા માણસો હોય કે જે લોકો ફાઇનાન્સના નિષ્ણાત, અને એ લોકોનું કામ ધંધાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાનું હોય કે ભાઈ રૂપિયા ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, એનો ઉપયોગ ક્યાં થશે, એમાંથી શું આવક કેવી રીતે થશે ને એ આવકની ફાળવણી ક્યાં કરવાની છે. આખું પ્લાનિંગ છે એ કોનું કામ છે? નાણાકીય સંચાલન. એટલે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યોનું સંચાલન કરવું. નાણાં ક્યાંથી આવશે, ક્યાં તેનો ઉપયોગ કરવો ને કેવી રીતે આવકની ફાળવણી કરવી, એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. બીજી વસ્તુ જે સંચાલનની શાખાઓ છે એમાં એક ઉત્પાદન સંચાલન છે, બજાર સંચાલન છે, કર્મચારી સંચાલન અને એટલે માનવ સંસાધન સંચાલન, અને ચોથું નાણાકીય સંચાલન. આપણે આગળ પણ આવેલું છે કે ભાઈ 4 સંચાલનની શાખાઓ હોય: ઉત્પાદન સંચાલન, કર્મચારી બજાર સંચાલન, નાણાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન. એમાં જે પણ શાખાઓ છે એ બધી જ નાણાકીય સંચાલન સાથે જોડાયેલી હોય છે. તો આ નાણાકીય સંચાલન શું છે એની આપણે સમજૂતી મેળવીએ. તો જો નાણાકીય સંચાલન ની પ્રસ્તાવના સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. સરળ અર્થમાં જોઈએ તો નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણું એક ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. નાણું એક ધંધા માટે શું છે? રક્ત સમાન. કારણ કે ધંધાની શરૂઆતથી ધંધાના અંત સુધી, ધંધાની સ્થાપનાથી માંડીને ધંધાના અંત સુધી નાણું જોડાયેલું હોય છે. એટલે નાણું એ ધંધાકીય એકમ માટે રક્ત સમાન છે. નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. નાણું એ શું છે? પાયાની ઈંટ છે દરેક ધંધા માટે. નાણાં વગર કોઈ ધંધો કરી શકાતો નથી. બરાબર. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી દરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. નાણું એક એવી દરી છે, પૈસા, કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામે છે. હવે નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા. હવેનો ખ્યાલ નાણાકીય સંચાલનનો ખ્યાલ તો વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું. નાણાં કાર્યો એટલે પૈસાને લગતી બધી જ બાબત. નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. બરાબર છે.
ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. હવે વ્યાખ્યાઓ. આપણે પહેલી જે વ્યાખ્યા છે એફ.ડબલ્યુ. પાઇસના જણાવ્યા મુજબ એ કરવાની છે. નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે, જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે, ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરે. નાણાકીય સંચાલન એટલે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી. જે ચેમ્બરે શું કીધું છે? નાણાકીય સંચાલન નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. હવે આપણે જે એમ કિમ્બાલની વ્યાખ્યા છે એ પણ યાદ રાખીશું. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. કિમ્બાલ આ જે વ્યાખ્યા હતી પહેલી એ પાઇસ, પછી આવે છે કિમ્બાલ. કિમ્બાલે જે વ્યાખ્યા આપી છે, નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, બરાબર, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, અને તેની યોગ્ય ફાળવણી કરવી. નાણાકીય સંચાલન એટલે શું? તો કે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી. એટલે કે નાણાં મેળવવા, તેની ફાળવણી કરવી, ધંધામાં યોગ્ય રીતે ફાળવણી કરવી અને એના દ્વારા જે કમાણી થાય તે આવકની ફાળવણી કરવી. બરાબર છે. એટલે આ છે નાણાકીય સંચાલનની વ્યાખ્યા. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જેને તમે ધંધાની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું કામ સોંપો છો, એને શું કરવાનું છે કે ભાઈ આપણા ધંધામાં નાણાં ક્યાંથી આવશે, એનો કેવી રીતે ઉપયોગ થશે અને એના દ્વારા જે આવક થશે કેવી રીતે લોકો વચ્ચે વહેંચવું, અને બીજું ધંધાના માલિકને જ્યારે જરૂર પડે ત્યારે એની પાસે નાણાં પર્યાપ્ત હોવા જોઈએ. આ બધું મેનેજમેન્ટ જે કરવાનું છે એ નાણાકીય સંચાલનનું કામ છે. બરાબર. હવે ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે. હવે એની લાક્ષણિકતાઓમાં પહેલું, સંચાલનની શાખા. લાક્ષણિકતાઓમાં પહેલું, સંચાલનની શાખા. મેં તમને પહેલા હમણાં શું કીધું? સંચાલનની જે શાખાઓ છે, ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન અને નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન એ સંચાલનની જ એક શું છે? શાખા છે. બરાબર છે. તો જો નાણાકીય સંચાલન એ સંચાલનની જ એક શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યોનો સમાવેશ થાય છે. બીજું, વિશાળ કાર્યક્ષેત્ર. યાદ રાખો કેમ વિશાળ કાર્યક્ષેત્ર છે?
તો કે નાણાં મેળવવા તેનો યોગ્ય ઉપયોગ કરવો અને આવકની યોગ્ય ફાળવણી કરવી, આ બધા જ કાર્યોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. એટલે નાણાકીય સંચાલન છે એનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે. કેમ વિશાળ કાર્યક્ષેત્ર છે? નાણાં મેળવવા, તેનો યોગ્ય ઉપયોગ કરવો, બરાબર, આવકની ફાળવણી કરવી. ટૂંકમાં ક્યાંથી નાણાં મળશે, એની પ્રાપ્તિ ક્યાંથી થશે એ વિચારો. એ નાણાં મળી ગયા પછીનો કેમ આપણે ઉપયોગ કરીશું, આવક થશે કેવી રીતે વહેંચીશું, આમ બધા જ કાર્યો. આધુનિક અર્થતંત્રમાં તમારે ધંધામાં કંઈક નવીનતા લાવી છે, આધુનિકતા લાવવા માટે પૈસા જોઈએ છે, તો એ ક્યાંથી આવશે વિચારો. આમ બધા જ કાર્યોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. એટલે બીજો મુદ્દો શું છે? વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાત, અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે. ત્રીજું, સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. જો સંચાલકીય નિર્ણયોનો જે આધાર છે એ નાણાકીય સંચાલન પૂરો પાડે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ આ નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. પછી ચોથું, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. નાણાકીય નિર્ણયો એટલે શું? ધંધામાં રોકાણ છે, મૂડી માળખું છે, ડિવિડન્ડના નિર્ણયો છે, આ બધા જે નાણાકીય નિર્ણયો છે એની સાથે નાણું સંબંધ ધરાવે. કારણ કે રોકાણ ક્યાં કરવું, ધંધાની અંદર મૂડી માળખું કેવું બનાવવું, મૂડી માળખું આગળ આપણે ચર્ચા કરીશું. પછી ડિવિડન્ડ કેટલું વહેંચવું, તો આ બધા જ નિર્ણયો છે એમાં નાણાકીય સંચાલનની જરૂર પડે છે. એટલે કે નાણાકીય સંચાલન જે છે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે. જો રોકાણ, મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે, રોકાણ અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બરાબર છે. પાંચમું, નાણાકીય સંચાલનનો ઉદ્દેશ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. હવે એક સિમ્પલ વસ્તુ છે કે તમને કોઈ વ્યક્તિએ કંપનીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે રાખ્યા હોય, એઝ અ મેનેજમેન્ટ તમને એમ કીધું કે તમે પૈસાનું બધું મેનેજમેન્ટ સંભાળો, તો તમે મેનેજમેન્ટ સંભાળતા હો તો તમારો ઉદ્દેશ શું હોય કે ભાઈ હું મેનેજમેન્ટ એવું કરું પૈસાનું કે જેથી મારા કંપનીના જે માણસો છે, તો મારા માલિક છે ને વધુ નફો થાય. એક સિમ્પલ વસ્તુ છે કે આપણે જેને ત્યાં જોબ કરી રહીએ આપણે શું વિચારીએ, એને આપણા લીધે મહત્તમ નફો થવો જોઈએ. એક સિમ્પલ વસ્તુ. તો અહીંયા શું કહે છે? માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે. એક નફાનું મહત્તમીકરણ અને બે સંપત્તિનું મહત્તમીકરણ. એક નફાનું મહત્તમીકરણ અને બે સંપત્તિનું મહત્તમીકરણ. નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. ચાવીરૂપ સ્થાન તો નાણાકીય સંચાલન છે એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ બહુ મહત્વનું સ્થાન ધરાવે
છે, કારણ કે ધંધાના દરેક કાર્ય માટે કોઈ પણ કાર્ય કરશો તો એમાં પૈસાની વાત પહેલા આવશે. પૈસા વગર તો કોઈ કામ થવાનું જ નથી. એટલે આનું સ્થાન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું કેવું છે, ચાવે બહુ મહત્વનું સ્થાન છે. પછી સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંચાલનના અન્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, એટલે ઉત્પાદન હોય, કાચા માલની ખરીદી હોય કે વેચાણ, તમામ નિર્ણયોનો આધાર પૈસા ઉપર છે. કારણ કે જે વ્યક્તિ ઉત્પાદન કરે છે એને ઉત્પાદન કરવા કાચો માલ જોશે, તો કાચો માલ ખરીદવા પૈસા જોશે. વેચાણ કરે છે, તૈયાર માલનું વેચાણ નહીં થાય તો એનો સંગ્રહ કરવા ગોદામમાં માલ પડ્યો રહેશે. એટલે દરેક જગ્યાએ પૈસાની જરૂર તો પડવાની જ છે. એટલે સમજવાની વસ્તુ શું છે, સંચાલનના અન્ય વિસ્તારો. પછી એ બજાર સંચાલન હોય, ઉત્પાદન સંચાલન હોય, માનવ સંસાધન સંચાલન હોય, વેચાણ હોય, કોઈ પણ કાર્ય, એ બધા જ કાર્યો સાથે માનવ સંસાધન સંચાલન સંબંધ ધરાવે છે. એટલે શું કહે છે, જો ધંધાની મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. બરાબર છે. અને છેલ્લું તો નાણાકીય સંચાલન જે છે એનું બે ભાગમાં વિભાજન થાય છે. એક કાયમી મૂડીનું સંચાલન અને બીજું કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડી તો ધંધાની જમીન, મકાન, યંત્રોમાં જે મૂડી રોકાયેલી હોય છે એને કાયમી મૂડી કહેવાય. તો આ કાયમી મૂડીનું સંચાલન કરવા માટે નાણાંની જરૂર પડે છે. અને બીજું ધંધાના રોજબરોજના ખર્ચા જે છે, બરાબર છે, જેવા કે કાચા માલની ખરીદી, જે કર્મચારીઓનો પગાર છે, એ કાર્યશીલ મૂડી. તો કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન, નાણાકીય સંચાલન કેટલા ભાગમાં વહેંચી શકાય? બે. જો નાણાકીય સંચાલન ને બે ભાગમાં વહેંચી શકાય છે. એક દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને બીજું કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. એટલે ધંધાની મિલકતો, જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીનું સંચાલન જરૂરી, જ્યારે ધંધાના રોજબરોજના ખર્ચા માટે કાર્યશીલ મૂડીનું સંચાલન. એટલે કે જે નાણાકીય સંચાલન છે એને બે ભાગમાં વહેંચી શકાય: કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. એટલે આજે જો આપણે નાણાકીય સંચાલન છે એની પ્રસ્તાવના જોઈ, એની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. ખાસ મેં તમને શું કીધું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પહેલા આપણા મગજની અંદર આ વસ્તુ ક્લિયર રાખો કે તમે તમારી જાતને એ જગ્યાએ મૂકો કે તમને કંપનીના માલિકે પૈસાનું મેનેજમેન્ટ કરવા ગોઠવેલા, તો તમારે શું કરવાનું છે તમારું વિચાર. તો કે ધંધામાં નાણાં ક્યાંથી આવશે, કેવી રીતે એનો ઉપયોગ કરશું, આવક થશે કેવી રીતે ફાળવીશું, માલિકને ગમે ત્યારે રૂપિયાની જરૂર પડશે તો એને કેવી રીતે મળશે, ધંધાના જુદા જુદા વિભાગોમાં નાણાંની જરૂર પડે તો આપણે કઈ રીતે એનું મેનેજ, આ કામ કોનું છે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું છે. બરાબર છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર જે નાણાકીય સંચાલનનું જો આજે લાક્ષણિકતાઓ પૂરી થઈ, હવે આવતા લેક્ચરમાં જે નાણાકીય સંચાલનના હેતુઓ છે, બરાબર છે. આમ તો બે હેતુઓ છે આપણે અહીંયા જોયું. કયા બે હેતુઓ છે? એક નફાનું મહત્મીકરણ અને બીજું સંપત્તિનું મહત્મીકરણ. તો આ જે ઉદ્દેશો છે, આ ઉદ્દેશો વિશે આવતા લેક્ચરમાં ભણીશું. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, નાણાકીય સંચાલનના હેતુઓ વિશે સમજાવો. બરાબર છે. એટલે આપણને ખાસ આ આવડવું જ જોઈએ, અગત્યનો પ્રશ્ન છે. ને આ જે પ્રશ્ન સમજ્યા એમાંથી તમે 8 માંથી 6 મુદ્દા પરફેક્ટલી કોઈ પણ તૈયાર કરી લેવાના. બરાબર છે. 8 માંથી 6 મુદ્દા જે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે
નાણાકીય સંચાલનના ઉદ્દેશો, નાણાકીય સંચાલન છે એનું મહત્વ, બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. પણ આ ચેપ્ટરમાંથી બે ટોપિક નથી. હું તમને આવતા લેક્ચરમાં કહી દઈશ કે કયા બે ટોપિક છે એ કેન્સલ છે. બરાબર છે. થેન્ક યુ.